જય શ્રી કૃષ્ણ સ્ટુડન્ટ્સ, હોપ યુ ઓલ આર હેલ્ધી એટ યોર હોમ. પ્રોસેસ ઓફ હાઇડ્રોજિનેશન ઓફ ઓઇલ. આપણે હાઇડ્રોજિનેશનના પ્રોસેસની વાત કરીએ તો દેર આર મેનલી ટુ ટાઈપ્સ ઓફ હાઇડ્રોજિનેશન ઓફ ઓઇલ્સ. વન ઇઝ ધ ડ્રાય પ્રોસેસ એન્ડ ધ સેકન્ડ ઇઝ wet process. Now let's start with the dry process. The refined oil from the storage tank is brought in a contact into a vacuum evaporator where it is heated at about 50 degrees Celsius under low pressure in order to expel air and moisture. By means of a pump, the oil is charged into a converter through a pipe provided at the bottom of the evaporator. The converter is a cylindrical pressure vessel provided with a hydrogen distributor in the bottom, steam coils for heating, and arrangements for the circulating oil. The oil is constantly circulated by means of a pump and thus kept in an agitated condition from top to bottom. ઓકે, તો ફર્સ્ટ જે આપણે અહીંયા વાત કરી કે ફર્સ્ટ જે છે એ સ્ટોરેજ ટેન્કની મદદથી ઓઇલ જે છે એ લેવામાં આવે છે. ક્યાં તો કે આ જે સ્ટોરેજ ટેન્કમાંથી જે છે ઓઇલ જે છે અહીંયા આવે છે વેક્યુમ હીટિંગ પેનની અંદર, જ્યાં તેને શું કરવામાં આવે છે તો તેને હીટ કરવામાં આવે છે 50 ડિગ્રી સેલ્સિયસ એન્ડ લો પ્રેશરે, રાઈટ, ઇન ઓર્ડર ટુ એક્સપેલ એર અને મોઇસ્ચર. એટલે કે આમાં જે છે ઓઇલની અંદર રહેલી ભેજ અને હવા જે છે તેને તેનાથી નિષ્કાસિત કરવામાં આવે છે, જેના કારણે જે છે ત્યારબાદ જે ઓઇલ રહેલું છે તેને વિથ ધ હેલ્પ ઓફ પંપ જે છે આ કન્વર્ટરની અંદર લાવવામાં આવે છે. કન્વર્ટર જે છે એક સિલિન્ડર વેસલ ટાઈપ જે છે રચના છે, જેને કન્વર્ટર કહેવામાં આવે છે. કન્વર્ટરના બોટમ જે પાર્ટ છે ત્યાંથી હાઇડ્રોજન ગેસ જે પસાર કરવામાં આવે છે. In the beginning, nickel bearing oil is pumped into the oil and later on mixture of nickel and oil is made to circulate in the converter. Hydrogen gas under a pressure of 5.6 atmospheres is then introduced into the converter through an inlet pipe provided at the bottom of the converter. Next, inside the converter, the ascending hydrogen gas comes in contact with descending oil stream containing nickel catalyst in a suspension. As the reaction is exothermic, the steam is turned off. the steam is turned off. Once the reaction has started, the unabsorbed hydrogen gas is led away through an outlet pipe provided at the top and recirculated back into the converter by means of a pump until the reaction is over. જો આપણે શરૂઆતની વાત કરીએ તો શરૂઆતમાં જે છે ને એ નિકલ કન્ટેનિંગ ઓઇલ જે છે તે મિક્સ કરવામાં આવે છે અથવા તો પંપ કરવામાં આવે છે. લેટર ઓન જે મિક્સચર ઓફ ઓઇલ અને નિકલ જે છે તે આ કન્વર્ટરની અંદર જે છે આ જે કન્વર્ટર અહીંયા જે આ કન્વર્ટર આપેલું છે તેમાં તે સર્ક્યુલેટ થતા હોય છે. હવે હાઇડ્રોજન ગેસ જે છે આપણે અગાઉ વાત કરી કે ભાઈ અહીંયા નીચેની બાજુએથી જે છે હાઇડ્રોજન ગેસ અહીંયા પસાર કરવામાં આવે છે. શું કીધેલું છે? હાઇડ્રોજન ગેસ અંડર પ્રેશર ઓફ 4.6 4.6 પ્રેશરે દબાણે જે છે લાઇક એટમોસ્ફિયરિક પ્રેશરે જે છે એ શું કરવામાં આવે છે તો કે હાઇડ્રોજન ગેસ અહીંયા જે છે એ પસાર કરવામાં આવે છે, રાઈટ, કન્વર્ટરની અંદર. હવે ઇનસાઇડ કન્વર્ટર શું પ્રોસેસ ચાલુ છે તો કે ઇનસાઇડ કન્વર્ટર જ્યારે આ પ્રોસેસ ચાલુ છે ત્યારે હાઇડ્રોજન જે છે તે જે ડિસેન્ડિંગ ઓઇલ જે છે સ્ટ્રીમ કે જે નિકલ કેટાલિસ્ટ એમાં રહેલો છે તેના સંપર્કમાં આવે છે, રાઈટ, અને રિએક્શન જે છે કેવું થાય છે તો કે આ કન્વર્ટરની અંદર જે છે આ પ્રોસેસ જે છે એ ચાલુ થાય છે. હવે આ પ્રક્રિયા છે એ કેવી છે તો કે એક્ઝોથર્મિક છે. એટલે આના માટે થઈને હવે તે જ્યારે આ પ્રોસેસ ચાલુ હોય છે, જ્યારે સર્ક્યુલેશન ચાલુ હોય છે ત્યારે આ પ્રક્રિયા એક્ઝોથર્મિક થવાથી ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, રાઈટ, જેના કારણે થઈને સ્ટીમ જે છે અહીંયા બંધ કરી દેવામાં આવે છે. જેવું આ સર્ક્યુલેશન અહીંયા સ્ટાર્ટ થાય છે જ્યારે નિકલ કેટાલિસ્ટ ઓઇલ અને હાઇડ્રોજન જે છે આ કન્વર્ટરની અંદર સર્ક્યુલેટેડ થાય છે ત્યારે હવે જેટલો હાઇડ્રોજન એબ્સોર્બ થઈ જાય છે એ સિવાયનો જે અનએબ્ઝોર્બ્ડ હાઇડ્રોજન છે તે વધારાનો અનએબ્ઝોર્બ્ડ હાઇડ્રોજન એને થ્રુ આઉટલેટ પાઇપ જે છે એ બહારની તરફ લઈ જવામાં આવે છે, ટોપ જે છે ઉપરની તરફ, અને ત્યારબાદ ફરી પાછી જે છે આ રીસર્ક્યુલેટેડ કરવામાં આવે છે પંપની મદદથી ત્યાં સુધી તો કે જ્યાં સુધી જે છે આ રિએક્શન આખું જે છે એ કમ્પ્લીટ ન થઈ જાય ત્યાં સુધી. When the desired hardness is obtained, the hydrogenated oil is passed through a coil, cooled by cold water, and then filter pressed. The hydrogenation is stopped when the iodine value reaches 60. The press is oxidized and the oxide is treated with dilute H2SO4. The resulting solution is
filtered and evaporated to concentrated solution of nickel sulfate. The salt is then reduced to nickel at higher temperature in the atmosphere of hydrogen. Next જો આપણે વાત કરીએ તો નિકલ catalyst thus obtained is used again and again. The hardened oil is first bleached with annual charcoal at 90 degrees Celsius and then decolorized by passing carbon dioxide or steam through molten fat heated to 130 degrees Celsius for an hour. The product is cooled by passing through a freezer and then becomes ready for packing. તો હવે જ્યારે પ્રોપરલી જે છે અહીંયા કીધેલું છે કેમ કે ડિઝાયર્ડ હાર્ડનેસ જે છે ઓપ્ટેન થઈ જાય છે આયોડિન વેલ્યુની મદદથી છે તેને મેન્શન કરવામાં આવે છે તો તેના વેલ્યુ જે છે ફાઇન્ડ કરવામાં આવે છે તો આ જે હાઇડ્રોજનેટેડ ઓઇલ જે છે એ અહીંયા જે છે કુલિંગ ટેન્કની અંદર લાવવામાં આવે છે ત્યાં તેને ઠંડુ પાડવામાં આવે છે વિથ ધ હેલ્પ ઓફ કોલ્ડ વોટર અને ત્યારબાદ જે ઓઇલ જે છે તેને લઈ જવામાં આવે છે આ ફિલ્ટર પ્રેસની અંદર આ ફિલ્ટર પ્રેસ જે અહીંયા આપેલું છે ત્યાં જે છે આ વસ્તુને પ્રેસ કરવામાં આવે છે અને આપણને મળે છે પ્રેસ કેક્ડ એક પ્રકારનું એમ કહેવાય કે સોલિડ જે છે વધે છે આફ્ટર એક્સટ્રેક્ટિંગ ધ લિક્વિડ રાઈટ પછી જે સોલ્ટ જે છે તેને રિડ્યુસ ટુ નિકલ એટ હાયર ટેમ્પરેચર અને એટમોસ્ફિયર ઓફ હાઇડ્રોજન ત્યારબાદ જે નિકલ કેટાલિસ છે જે આપણને ઓપ્ટેન થાય છે તેને અગેન યુઝ કરવામાં આવે છે હાર્ડનેટ ઓફ ઓઇલ જે છે એને ડીકલરાઇઝ કરવામાં આવે છે એની વિથ ધ હેલ્પ ઓફ એનિમલ ચારકોલ એટ 19 ડિગ્રી સેલ્સિયસ એન્ડ ધેન ડીકલરાઇઝ થાય છે બાય પાસિંગ કાર્બન ડાયોક્સાઇડ ઓર સ્ટીમ થ્રુ મોલ્ટન ફેટ હીટેડ એટ ટુ 130 ડિગ્રી સેલ્સિયસ છે ફોર એન આવર 1 કલાક માટે જે છે આ ફર્ધર જે છે તેને હીટેડ કરવામાં આવે છે સ્ટીમ થ્રુ મોલ્ટન ફેટ હીટેડ કરવામાં આવે છે જે આ પ્રોસેસ થાય છે તે દરમિયાન તેને ડીકલરાઇઝ કરવામાં આવે છે અને ફાઇનલી જે પ્રોડક્ટ મળે છે તેને ઠંડી પાડવામાં આવે છે બાય પાસિંગ થ્રુ અ ફ્રીઝર અને ત્યારબાદ જે છે તેને અહીંયા આપેલું છે તેમ કે ભાઈ જે હાઇડ્રોજનેટેડ ઓઇલ જે છે તેને સ્ટોરેજ કરવામાં આવે છે અને પેકિંગ માટે જે છે તેને રેડી કરવામાં આવે છે સો ધીસ ઇઝ ધ પ્રોસેસ ફોર ધ hydrogenation of oil with the help of dry process. નેક્સ્ટ જે સેકન્ડ પ્રોસેસ છે વેટ પ્રોસેસ હવે વેટ પ્રોસેસ જે છે આ પ્રોસેસ જે છે મેઇનલી બે ટાઈપની વેટ પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવે છે હાઇડ્રોજનેશન ઓફ ઓઇલ માટે આ પ્રોસેસની અંદર નિકલ સોલ્ટ છે તેને રિડ્યુસ થાય છે ફાઇનલી ડિવાઇડેડ નિકલમાં ઇન ધ ઓઇલ બિફોર હાઇડ્રોજનેશન ઇન અ કન્ટિન્યુઅસ પ્રોસેસ તો જોઈએ કે બે પ્રોસેસ કઈ કઈ છે ઇન અ વન પ્રોસેસ નિકલ ફોર્મેટ ઇઝ યુઝડ એન્ડ ઇટ્સ રિડક્શન ઇઝ કેરીડ આઉટ અબાઉટ 190 ડિગ્રી સેલ્સિયસ ઇન અ કરંટ ઓફ હાઇડ્રોજન હવે સૌપ્રથમ જે છે એક પ્રોસેસમાં નિકલ ફોર્મેટ છે તેને યુઝ કરવામાં આવે છે અને તેનું રિડક્શન કેરીડ આઉટ કરવામાં આવે છે 190 ડિગ્રી સેલ્સિયસ ઇન અ કરંટ ઓફ હાઇડ્રોજન એટલે કે ફ્લો ઓફ હાઇડ્રોજનની હાજરીમાં આફ્ટર કમ્પ્લીટ રિડક્શન ધ ટેમ્પરેચર ઇઝ ડિક્રીઝ ટુ અબાઉટ 140 ડિગ્રી સેલ્સિયસ એન્ડ ધ પ્રેશર ઓફ હાઇડ્રોજન ઇઝ ઇન્ક્રીઝડ તો ત્યારબાદ જે છે આ રિડક્શન કમ્પ્લીટ થઈ જાય છે તો તે જે છે ટેમ્પરેચર ઘટીને કેટલું થઈ જાય છે તો કે 140 ડિગ્રી સેલ્સિયસ અને પ્રેશર ઓફ હાઇડ્રોજન છે તેમાં પણ વધારો થાય છે આ જો વેટ પ્રોસેસ ફર્સ્ટ જે છે આ પ્રકારની પ્રોસેસ તેને એક જ ડિસએડવાન્ટેજીસ કહી શકીએ આપણે કહીએ તો કયો છે કે આ પ્રોસેસમાં છે કાર્બન મોનોક્સાઇડનું ફોર્મેશન થાય છે અને જે છે કેટાલિસ્ટ પોઈઝન અને ઓર્ગેનિક એસિડ જે છે એ રિએક્ટર વેસલ જે છે તેને નુકસાન કરે છે અહીંયા એક સિમ્પલ ડાયાગ્રામ આપેલો છે વેટ પ્રોસેસ ફોર હાઇડ્રોજનેશન ઓફ ઓઇલમાં ફર્સ્ટ જો તમે જોઈ રહ્યા છો તેમ નિકલ ફોર્મેટ કેટાલિસ છે તેને વેક્યુમ ડ્રાયરની અંદર લઈ જવામાં આવે છે ઉપરની તરફથી ઓઇલ તેમાં એડ થાય છે અને વધારાનું વેક્યુમ જે છે અહીંથી બહારની તરફ જાય છે જે પ્યુરિફાઈડ હાઇડ્રોજન છે તેને થ્રુ કમ્પ્રેસર જે છે ફર્સ્ટ લઈ જવામાં આવે છે હાઇડ્રોજન કોલમ H1ની અંદર ત્યારબાદ તેને ફરી વખત હાઇડ્રોજનેશન કોલમ H2માં લઈ જવામાં આવે છે હવે આ જે હાઇડ્રોજનેટેડ ઓઇલ જે છે તેને વિથ ધ હેલ્પ ઓફ ફિલ્ટર જે છે તેને ડીઓડરાઇઝર સ્ટીલ એટલે કે તેને ડીઓડરાઇઝ કરવામાં આવે છે ડીઓડરાઇઝ એટલે કે વધારાની જે કોઈ જે એવું કહી શકાય કે અપ્રિય જે ઓર્ડર જે છે બરાબર છે સ્મેલ જે છે તે અહીંયાથી દૂર કરવામાં આવે છે અને વધારાનું વેસ્ટ જે છે અહીંથી રિમૂવ થાય છે ત્યારબાદ તેને ફ્રીઝરની અંદર જે છે આ હાઇડ્રોજનેટેડ ઓઇલને ઠંડુ પાડવામાં આવે છે અને ફાઇનલી જે છે આ હાઇડ્રોજનેટેડ ઓઇલ જે છે તેને પેકિંગ માટે લઈ જવામાં આવે છે In another method, 1 to 2% dry nickel carbonate in powder form is ultimately mixed with 100 kg of oil be hydrogenated and current of hydrogen is passed and the temperature is also increased slowly to 250 ડિગ્રી સેલ્સિયસ તો સેકન્ડ મેથડની વાત કરીએ તો 1 થી 2% જે ડ્રાય નિકલ કાર્બોનેટ પાવડર ફોર્મમાં હોય છે તેને મિક્સ કરવામાં આવે છે એ 100 kg ઓફ ઓઇલ કે જેને હાઇડ્રોજનેટેડ કરવાનું છે અને કરંટ ઓફ હાઇડ્રોજન છે એ પાસ કરવામાં આવે છે અને ટેમ્પરેચર જે છે તેમાં સ્લોલી જે છે વધારો કરવામાં આવે છે લગભગ 250 ડિગ્રી સેલ્સિયસ જેટલો નાવ હાઇડ્રોજન ગેસ એટ અ પ્રેશર ઓફ 10 to 12 atmospheres is introduced into a converter by means of nozzles. After complete reduction, the temperature is brought down and hydrogenation is continued to the desired level. ત્યારબાદ જે છે
હાઇડ્રોજન છે તેને એડ કરવામાં આવે છે નોઝલ દ્વારા કન્વર્ટરની અંદર. આફ્ટર જે રિડક્શન કમ્પ્લીટ થઈ જાય તો ટેમ્પરેચર જે છે તેને નીચું લઈ જવામાં આવે છે અને આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ રહે છે હાઇડ્રોજનેશનની કે જ્યાં સુધી જે છે તેનું ડિઝાયર્ડ લેવલ આપણને ના પ્રાપ્ત થાય. હવે આ જે છે પ્રોસેસ જે છે તેના મુખ્યત્વે બે એડવાન્ટેજીસ છે. એક તો એ કે મોર એક્ટિવ કેટાલિસ્ટ હેવિંગ હાઈ સરફેસ એરિયા ઇઝ ઓબ્ટેન્ડ બીકોઝ ધ રિડક્શન ઓફ સોલ્ટ ઇઝ કેરીડ આઉટ એટ અ લોઅર ટેમ્પરેચર. તો લોઅર ટેમ્પરેચરે જે છે એ સોલ્ટનું રિડક્શન થાય છે. બીજું કે નિકલ જે છે સિન્સ નિકલ ડઝ નોટ કમ ઇન અ કોન્ટેક્ટ વિથ એર ઇન એની સ્ટેજ ઓફ ધ પ્રોસેસ ફાયર હેઝાર્ડ કેન બી અવોઇડેડ. તો બીજી જે મહત્ત્વની વસ્તુ એ છે કે આ પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રક્રિયા જે થાય છે તેમાં નિકલ જે છે તે હવાના સંપર્કમાં કોઈપણ જે છે જુદા જુદા પ્રોસેસના જે સ્ટેજીસ છે જે તબક્કા છે તેમાં આવતું નથી. પરિણામે જે છે આગ લાગવાની સંભાવના જે છે તે અહીંયા જે છે એ નિવારી શકાય છે અથવા તો તેને ટોપિક છે એનાલિસિસ ઓફ ઓઇલ એન્ડ ફેટ્સ. એનાલિસિસ ઓફ ઓઇલ અને ફેટ્સની આપણે વાત કરીએ તો જનરલી ઘણી બધી મેથડોનો ઉપયોગ આ માટે કરવામાં આવે છે. એનાલિસિસ ઓફ ઓઇલ જે છે અને ફેટ્સ એ ખાસ કરીને ક્વોલિટી કંટ્રોલ ઓફ ઓઇલ અને ફેટ માટે કરવામાં આવે છે. એટલા માટે કે જે પણ ઓઇલ કે જેનો ઉપયોગ એડિબલ ઓઇલ તરીકે અથવા તો સોપ બનાવવા માટે કે બીજા કોઈ પણ ઉપયોગમાં જ્યારે ઓઇલ લેવાય છે તો ત્યારે તેની જે ક્વોલિટી છે એ ક્વોલિટી મેન્ટેન થઈ શકે એ જાળવવા માટે થઈને એનાલિસિસ ઓફ ઓઇલ અને ફેટ્સ માટે ઘણી બધી જે છે મેથડ તેની મદદથી તે એનાલિસિસ ઓફ ઓઇલ અને ફેટ્સ થાય છે. સફોનિફિકેશન વેલ્યુ, આયોડિન વેલ્યુ, એસિડ વેલ્યુ એવી ઘણી બધી જે વેલ્યુઝ જે છે તેની મદદથી એનાલિસિસ ઓફ ઓઇલ જે છે એ અને ફેટ્સ ની મદદથી એ જાણી શકાય છે અથવા તો આપણે એમ કહીએ કે ક્વોલિટી મેન્ટેન જે છે એ કરવા માટે થઈને આ પ્રકારની મેથડનો ઉપયોગ થતો હોય છે. તો આપણે વાત કરીએ તો ઓઇલ એન્ડ ફેટ્સ આર કેરેક્ટરાઇઝ બાય મીન્સ ઓફ ફિઝિકલ એન્ડ કેમિકલ ટેસ્ટ, મેલ્ટિંગ પોઈન્ટ ઓફ or freezing point, specific gravity, refractive index, etc. are physical tests which are usually determined. તો મેં જેમ અગાઉ વાત કરી તેમ કે ભાઈ ઓઇલ અને ફેટ્સ જે છે તેના મેલ્ટિંગ પોઈન્ટ, તેના બોઇલિંગ પોઈન્ટ, ફ્રીઝિંગ પોઈન્ટ એવા ઘણા બધા ભૌતિક અને રાસાયણિક જે ટેસ્ટ છે તેની મદદથી જે છે તેને અલગ અલગ કેરેક્ટરાઇઝ કરવામાં આવે છે. બીજું કીધું છે કે આફ્ટર મેકિંગ ફિઝિકલ ટેસ્ટ ધ ઓઇલ એન્ડ ફેટ્સ આર સબ્જેક્ટેડ ટુ ધ ડિટર્મિનેશન ઓફ એસિડ વેલ્યુ, સફોનિફિકેશન વેલ્યુ, આયોડિન વેલ્યુ, રિચેટ માઇસેલ વેલ્યુ, હેનહેર વેલ્યુ એટસેટ્રા. તો ફર્સ્ટ જો આપણે વાત કરીએ તો તેમાં જે છે સફોનિફિકેશન વેલ્યુ. The saponification value may be defined as the number of milligrams of caustic potash એટલે કે KOH required to saponify the fatty acids obtained by complete hydrolysis of 1 gram of oil or fat. એટલે કે સિમ્પલી આપણે એવું કહીએ કે 1 ગ્રામ ઓઇલ કે ફેટને સફોનિફાઈ કરવા માટે જેટલી માત્રામાં KOHની જરૂરિયાત પડે છે રાઈટ તેને કહેવામાં આવે છે સપોનિફિકેશન વેલ્યુ. નામ પરથી જ આ વેલ્યુ એવું દર્શાવે છે કે તેની માત્રામાં સોપનું ફોર્મેશન જે છે કેટલા માત્રામાં સોપનું ફોર્મેશન થવાનું છે તે આપણે આની મદદથી છે એ જાણી શકીએ છીએ. Thus, this value gives us information whether an oil or fat first contains lower and higher proportions of some acids, second contains high proportion of lower or a higher fatty acids. તો ખાસ કરીને મેં જેમ અગાઉ વાત કરી ને તેમ કે ભાઈ શા માટે આપણે આવા ક્વોલિટી કંટ્રોલની જરૂર પડે છે તો કે આ પ્રકારની જે ડ્રાય ગ્લિસરાઇડ છે તેમાં ફ્રી એસિડ હોય છે. હવે જો એ ફ્રી ફેટી એસિડ જે છે તેનું પ્રમાણ વધારે હોય તો આ જે કોઈ ઓઇલ કે ફેટ છે જે છે તે રેન્સિફાઈડ થાય છે જેના કારણે જે છે એ ઝડપથી એસિડમાં કન્વર્ટ થઈ જાય છે અને તેની ક્વોલિટી જે છે એ જળવાતી નથી. તો આવી જે સારી ક્વોલિટીના ઓઇલ કે ફેટ માટે થઈને આ બધી જે છે વેલ્યુ અથવા તો ફ્રી ફેટી એસિડ જે છે તેની વેલ્યુ ઓછી કરવી જોઈએ. આ માટે થઈને તેને જે છે KOHની મદદથી તેને સફોનિફાઈ કરવામાં આવે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો બટર અને બીજા કેટલાક એક્ઝામ્પલ અહીં આપેલા છે કે જેની સફોનિફિકેશન વેલ્યુ વધારે હોય. દાખલા તરીકે જો આપણે કોકોનટ ઓઇલની વાત કરીએ તો તેમાં સૌથી વધારે સફોનિફિકેશન વેલ્યુ હોય છે લગભગ 250 જેટલી, ઓલિવ ઓઇલમાં 200 જેટલી અને કસ્ટર્ડ ઓઇલ જે છે તેની અંદર 180 જેટલી. આ ઉપરાંત જે છે એવું કીધેલું છે કે ભાઈ જેમ લોઅર અને હાયર પ્રોપોર્શન ઓફ સમ એસિડ જે હોય છે તેમાં હાઈ પ્રોપોર્શન ઓફ લોઅર ઓર હાયર ફેટી એસિડ હોય. બીજા કે આ જે છે બટરની અંદર જે છે
લાર્જ પ્રપોર્શન હોય છે લોઅર ફેટી એસિડના. કોના કરતાં? તો કે લાર્ડ અને ટેલો એક પ્રકારના એનિમલ ફેટ જે છે તેનું. નેક્સ્ટ આપણે તેના પ્રોસિજરની વાત કરીએ તો વેઇટ એન એક્યુરેટ સેમ્પલ ઓફ ધ ઓઇલ ઓર ફેટ સે અબાઉટ 5 grams ઇન્ટુ 250 ml કોનિકલ ફ્લાસ્ક. એટલે જે તે સેમ્પલ કે જેની તમારે સફોનિફિકેશન વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે તેને તમારે આ સેમ્પલને લેવાનું છે લગભગ 5 ગ્રામ જેટલું 250 ml કોનિકલ ફ્લાસ્કમાં. બીજી જે છે પીપેટ આઉટ 50 ml of 0.5 normal alcoholic KOH solution in the flask and an equal volume into a similar flask containing no sample. હવે બીજું જે છે તમારે પીપેટની મદદથી 50 ml 0.5 નોર્મલ આલ્કોહોલિક KOH જે છે તેને આ સોલ્યુશનમાં એડ કરવાનું છે કે જેમાં તમે સેમ્પલ લીધેલું છે. હવે આ જે KOH જે છે તેને સેમ વોલ્યુમની અંદર તમારે એક અનધર ફ્લાસ્કની અંદર લેવાનું છે કે જેની અંદર કોઈ પણ જાતનું સેમ્પલ ના આવેલું હોય અને તેને આપણે કહીશું બ્લેન્ક ટાઇટ્રેશન. નેક્સ્ટ જો આપણે વાત કરીએ તો ધ સોલ્યુશન ઇન ધ ફ્લાસ્ક આર એડેડ વિથ કોન્સ્ટન્ટ સ્ટેરિંગ. નાઉ કનેક્ટ ધ ફ્લાસ્ક ટુ એર કન્ડિશનર એન્ડ then reflects the charge by boiling for half an hour or more to saponify the sample completely. હવે આ જે સોલ્યુશનને જ્યારે તમે ફ્લાસ્કમાં જે મિક્સ કરો છો 0.5 નોર્મલ KOHને ત્યારે તેને કન્ટિન્યુઅસલી સ્ટરિંગ કરતા રહેવાનું છે. ત્યારબાદ એ ફ્લાસ્ક છે તેને એર કન્ડિશનર જે છે તેની મદદથી રિફ્લેક્સ કરવાનું છે. રિફ્લેક્સ કરવું એટલે કે કોઈપણ કેમિકલ પ્રોસેસ દરમિયાન ચોક્કસ સમય માટે આપવામાં આવતી હીટ. તો આ પ્રક્રિયા છે તેને આપણે લગભગ અડધા કલાક માટે જે છે સફોનિફાઈ કરવા માટે જ્યાં સુધી તેનું કમ્પ્લીટલી જે છે સેમ્પલ કમ્પ્લીટલી સફોનિફાઈ ન થઈ જાય ત્યાં સુધી આ જે છે રિફ્લેક્સ થવા દેવાની છે પ્રોસેસને. આફ્ટર ધ પીરિયડ ઓફ રિફ્લેક્સિંગ ઇઝ ઓવર ધ ચાર્જ એન્ડ ધ બ્લેન્ક આર cooled and then titrated with 0.5 normal HCl using phenolphthalein as an indicator. તો એક કોનિકલ ફ્લાસ્કમાં જે તમે સોલ્યુશન અને KOH લીધેલું છે તે અને બીજું એક અગેન જે આપણે ફરી જે કોનિકલ ફ્લાસ્ક લીધેલું છે કે જેમાં કોઈપણ જાતનું સેમ્પલ એડ નથી કર્યું તેને તમારે ટાઇટ્રેટ કરવાનું છે કોના અગેન્સ્ટ તો કે 0.5 નોર્મલ HCl અગેન્સ્ટ વિથ યુઝિંગ phenolphthalein એઝ એન ઇન્ડિકેટર. નીચેના ઇક્વેશનની મદદથી તમે તેનું કેલ્ક્યુલેશન કરી શકો છો. જે કેલ્ક્યુલેશન માટેનું ઇક્વેશન છે ટાઇટ્રેશન ઓફ બ્લેન્ક ઇન ml માઇનસ ટાઇટ્રેશન ઓફ સેમ્પલ ઇન ml ઇન્ટુ 28.0.5 છેદમાં વેઇટ ઓફ સેમ્પલ જે તમે લીધેલું છે તે કહીશું આપણે તેની સફોનિફિકેશન વેલ્યુ. વેલ્યુનું તો એસિડ વેલ્યુ પણ છે તેની મદદથી આપણે જાણી શકીએ છીએ કે કોઈ પણ ઓઇલ કે ફેટ જે છે તેની અંદર ફેટી એસિડ ફ્રી ફેટી એસિડનું પ્રમાણ કેટલું છે. હવે જો ફ્રી ફેટી એસિડનું પ્રમાણ વધારે હોય તો જે તે ઓઇલ કે ફેટની ક્વોલિટી જે છે તેમાં ફેરફાર થાય છે. જો આપણે એસિડ વેલ્યુની વાત કરીએ તો એસિડ વેલ્યુની ડેફિનેશન કંઈક આ પ્રમાણે છે ધ નંબર ઓફ મિલીગ્રામ્સ ઓફ કોસ્ટિક પોટાશ રિક્વાયર્ડ ટુ ન્યુટ્રલાઇઝ ધ એસિડ ઇન 1 ગ્રામ ઓફ ધ સેમ્પલ. એટલે કે તમને જે કોઈ સેમ્પલ આપેલું છે ઓઇલ કે ફેટ તેમાં જે છે તેને ન્યુટ્રલાઇઝ કરવાનું છે કોની મદદથી તો કે KOHની મદદથી. તો જેટલા મિલીગ્રામ KOH તેમાં વપરાશે તેને તેની એસિડ વેલ્યુ કહેવામાં આવે છે. જો આપણે એસિડ વેલ્યુની વાત કરીએ તો નોર્મલ એસિડ વેલ્યુ છે ફોર મોસ્ટ ઓફ સેમ્પલ જે છે એ લગભગ 0.5 જે છે તેની અંદર રહે છે. હવે તેના પ્રોસેસરની આપણે વાત કરીએ તો વેઇટ 20 grams ઓફ oil or fat into 250 ml conical flask and add 50 ml of 95% alcohol that has been neutralized with 0.1 normal alkali solution using phenolphthalein indicator. તો તમારે જે ઓઇલ કે ફેટનું સેમ્પલ લેવાનું છે તેને તમારે 20 ગ્રામ જેટલું ઓઇલ કે ફેટનું સેમ્પલ લેવાનું છે તેને 250 ml કોનિકલ ફ્લાસ્કમાં લઈ અને તેની અંદર જે છે એ 50 ml જેટલું 95% આલ્કોહોલ જે છે તેને ન્યુટ્રલાઇઝ કરવાનું છે. પહેલાં તો જે 95% આલ્કોહોલ છે તેને તમારે ન્યુટ્રલાઇઝ કરવાનું છે 0.1 નોર્મલ આલ્કલી સોલ્યુશન સાથે અને ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટરનો ઉપયોગ કરવાનો છે. હવે આ જે ન્યુટ્રલાઇઝ કરેલું 95% આલ્કોહોલ જે છે તેને તમારે એડ કરવાનું છે કેમાં તો કે જે તમે સેમ્પલ લીધેલું છે તેમાં વેઇટ 20 ગ્રામ જેનો તમે ઓઇલ અને ફેટ લીધેલું હતું તેમાં તેને એડ કરવાનું છે 250 ml કોનિકલ ફ્લાસ્કમાં. નાવ હીટ ધ કન્ટેન્ટ્સ ટુ બોઇલિંગ એન્ડ શેક ધ ફ્લાસ્ક થ્રુલી ઇન ઓર્ડર ટુ ડિઝોલ્વ ધ ફ્રી એસિડ એઝ કમ્પ્લીટલી એઝ પોસિબલ. હવે જ્યારે તમે આ જે છે તેની અંદર જે છે તમારે આ સોલ્યુશન છે તે જે તમે કોનિકલ ફ્લાસ્કમાં લીધેલું છે બધું તેને તમારે હીટ કરવાનું છે અને બોઇલ કરવાનું છે. અને આ પ્રક્રિયા દરમિયાન છે તમારે ફ્લાસ્કને થ્રુ આઉટલી કેવું કરવાનું છે તો કે શેક કરતા રહેવાનું છે. શું કામે તો કે ઇન ઓર્ડર ટુ ડિઝોલ્વ ધ ફ્રી એસિડ એઝ કમ્પ્લીટ વિગોરસ શેકિંગ. હવે અહીંયા જે છે આ સોલ્યુશનને તમારે ઠંડુ પાડવાનું છે અને તેનું ટાઇટ્રેશન કરાવવાનું છે અગેન્સ્ટ 0.1 નોર્મલ આલ્કોહોલિક કોસ્ટિક પોટાશના સોલ્યુશન સાથે. અને આ પ્રક્રિયા દરમિયાન છે ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટરનું એડ કરવાનું છે અને કન્ટિન્યુઅસલી જે છે એ ફરી અહીંયા જે છે તેને શેકિંગ કરતા રહેવાનું છે. અને આનો જે પિંક કલર છે બરાબર છે એ થોડી વાર માટે રહેશે. આ જે પ્રક્રિયા દરમિયાન જે છે
તમને જે પિંક કલર મળે છે, એટલે જો આપણે વાત કરીએ તો એન્ડ પોઈન્ટ ઇઝ સપોઝ ટુ બી રીચ્ડ વેન પિંક કલર પરસિસ્ટ ફોર 30 સેકન્ડ. અહીંયા જે એન્ડ પોઈન્ટ આપણને મળે છે કે ભાઈ જ્યારે ટાઇટ્રેશન કમ્પ્લીટ થાય છે ત્યારે એન્ડ પોઈન્ટ જે આપણને મળે છે ત્યારે પિંક કલર જે છે એ કેવો રહે છે તો કે વ્હાઇટ પિંક કલર જેવો જે છે. જ્યારે તમારું સોલ્યુશન જે છે એ વ્હાઇટ પિંક કલરનું થઈ જાય છે, બરાબર છે, એટલે કે આપણે એવું કહી શકીએ કે ભાઈ આછા ગુલાબી કલર જેવું રહે છે ત્યારે આપણને જે છે તેનો એન્ડ પોઈન્ટ મળે છે. આ ઉપરાંત ઇફ ધ સેમ્પલ ઇઝ લાર્જરલી ફેટી એસિડ સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ આર ઓબ્ટેન્ડ વિથ 1 to 2 grams ઓફ ધ સેમ્પલ્સ. એટલે કે જો તેમાં વધારે પ્રમાણમાં ફેટી એસિડ હોય તો આપણને જે છે એ શું કીધું છે તો કે રિઝલ્ટ આર ઓબ્ટેન્ડ વિથ 1 to 2 grams ઓફ ધ સેમ્પલ્સ. આ ઉપરાંત જે છે આપણે એવું કહીએ કે ભાઈ ફોર ગુડ રિઝલ્ટ ઓલવેઝ કીપ ધ સોલ્યુશન હોટ, હીટિંગ મેક્સ ધ સોપ સોલ્યુબલ સો ધેટ ટાઇટ્રેશન મે બી કમ્પ્લીટેડ. પરંતુ જો સારી રીતે તમારે રિઝલ્ટ આનું પ્રાપ્ત કરવું હોય, આથી પણ વધારે, કારણ કે જો ફ્રી એસિડનું પ્રમાણ વધારે હોય, લાર્જરી ફેટી એસિડ હોય સેમ્પલની અંદર, પણ એના કરતાં પણ સારી રીતે જો તમારે વધારે રિઝલ્ટ જોતું હોય તો હંમેશા જે સોલ્યુશન છે તેને આપવાનું કીધેલું છે, એને હીટિંગ આપવાનું કીધું છે, કારણ કે હીટિંગ જે છે તેના કારણે સોપ સોલ્યુબલ થશે અને ટાઇટ્રેશન છે એ મે બી કમ્પ્લીટ થશે. નીચે જે છે તેના કેલ્ક્યુલેશનનું ફોર્મ્યુલા આપેલું છે. એસિડ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ml ઓફ 0.1 નોર્મલ આલ્કલી ઇન્ટુ 5.60 ઓવર વેઇટ ઓફ સેમ્પલ, રાઇટ. નેક્સ્ટ જો આપણે વાત કરીએ તો ધ ફેટી એસિડ પ્રેઝન્ટ may also be expressed as the degree of acidity which is defined as the ml of normal alkali required to neutralize the free acid in 100 grams of fat or oils. હવે બીજા આપણે ફેટી એસિડની વાત કરીએ તેને આપણે ડિગ્રી ઓફ એસિડિટી તરીકે પણ જે છે દર્શાવી શકીએ. તેની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે છે. જે ml ઓફ નોર્મલ આલ્કલી છે તેને રિક્વાયર્ડ ટુ ન્યુટ્રલાઇઝ ધ ફ્રી ફેટી એસિડ છે 100 ગ્રામ્સમાં. જ્યારે 100 ગ્રામ્સનું આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ ફેટ અને ઓઇલનું, તો ત્યારે તેની અંદર જે રહેલા ફ્રી ફેટી એસિડ જે છે ફ્રી એસિડ જે છે તેને ન્યુટ્રલાઇઝ કરવા માટે જેટલા ml નોર્મલ આલ્કલીની જરૂરિયાત પડે તેને આપણે તેની ડિગ્રી ઓફ એસિડિટી કહીશું. તેના માટેનું ફોર્મ્યુલા છે ડિગ્રી ઓફ એસિડિટી ઇન્ટુ ml ઇન ml ઇઝ ઇક્વલ ટુ ml ઓફ આલ્કલી ઇન્ટુ નોર્માલિટી ઇન્ટુ 100 ના છેદમાં વેઇટ ઓફ સેમ્પલ. સો ધીસ ઇઝ ધ આયોડિન વેલ્યુની. તો આયોડિન વેલ્યુ જે છે શું દર્શાવે છે તો કે ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન ઓફ કોન્સ્ટિટ્યુટ ફેટી એસિડ ઇન એન ઓઇલ ઓર ફેટ એન્ડ ઇઝ ધ રિલેટિવ મેઝર ઓફ ધ અનસેચ્યુરેટેડ બોન્ડ્સ પ્રેઝન્ટ ઇન ઓઇલ ઓર ફેટ. તો ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન જે છે ઓઇલ અને ફેટમાં રહેલું, ફેટી એસિડના બંધારણમાં રહેલું જે છે તે આપણે દર્શાવે છે. આ ઉપરાંત જે છે એ દર્શાવે છે રિલેટિવ મેઝરમેન્ટ્સ ઓફ અનસેચ્યુરેટેડ બોન્ડ્સ કેટલા પ્રેઝન્ટ છે ઓઇલ અને ફેટમાં તે. તો આ વેલ્યુ જે છે તેને ડિફાઇન કરવામાં આવે તો ગ્રામ્સ ઓફ આયોડિન એબ્ઝોર્બ બાય 100 ગ્રામ્સ ઓફ ઓઇલ ઓર ફેટ. એટલે કે 100 ગ્રામે જે છે ઓઇલ અને ફેટની અંદર કેટલા આયોડિન જે છે તે એબ્ઝોર્બ કરે છે તેને તેની આયોડિન વેલ્યુ કહેવામાં આવે છે. અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ્સની જો આપણે વાત કરીએ તો અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ્સ એબ્ઝોર્બ આયોડિન ઇઝ સ્યુટેબલ અમાઉન્ટ એન્ડ ફોર્મ સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ્સ. જે કોઈ અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ છે એ પ્રોપર પ્રમાણની અંદર આયોડિન છે તેને એબ્ઝોર્બ કરે છે અને પરિણામે જે છે તે સેચ્યુરેટેડ કમ્પાઉન્ડની અંદર જે છે એ ફેરવાય છે. અથવા તો એવું કહી શકાય કે જે અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ છે તેમાં જે છે આયોડિનનું અમાઉન્ટ જે છે એ સારી રીતે જેટલા પ્રમાણમાં તેની જરૂરિયાત છે તે એડ કરવામાં આવે છે અને પરિણામે જે છે જે તે સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ જે છે આપણને મળે છે. નેક્સ્ટ વાત કરીએ તો ધ અમાઉન્ટ ઓફ આયોડિન ઇન પર્સન્ટેજ ઇઝ ધ મેઝર ઓફ અનસેચ્યુરેશન ઇન ધ ઓઇલ સેમ્પલ. જેટલા પ્રમાણમાં આયોડિન, અહીંયા આપણને કીધેલું છે તેમ કે ભાઈ જે અમાઉન્ટ ઓફ આયોડિન છે એબ્સોર્બ થાય છે પર્સન્ટેજમાં, તે મેઝરમેન્ટ શું દર્શાવે છે તો કે અનસેચ્યુરેશન ઇન ધ ઓઇલ સેમ્પલ. જે ઓઇલ અને સેમ્પલની અંદર તમારે અનસેચ્યુરેશન જે છે મેઝર કરવાનું હોય છે તે તમે આ આયોડિન જે છે તેની મદદથી, તેના પર્સન્ટેજની મદદથી ફાઇન્ડ આઉટ કરી શકો છો. નો ઓઇલ હેઝ અ ઝીરો આયોડિન વેલ્યુ એન્ડ ઓઇલ્સ આર ક્લાસિફાઈડ એઝ ડ્રાઇંગ, સેમી ડ્રાઇંગ એન્ડ નોન ડ્રાઇંગ ઓન ધ બેઝિસ ઓફ ઇટ્સ આયોડિન વેલ્યુ. એવું કોઈ પણ ઓઇલ નથી કે જેની અંદર આયોડિન વેલ્યુ જે છે એ શૂન્ય હોય, અને ઓઇલ જે છે તેને ક્લાસિફાઈડ કરવામાં આવે છે ડ્રાઇંગ, સેમી ડ્રાઇંગ અને નોન ડ્રાઇંગ ઓઇલ્સ ઓન ધ બેઝિસ ઓફ ઇટ્સ આયોડિન વેલ્યુ. ઓલેઇક એસિડ જે છે હવે કેટલાક એક્ઝામ્પલ આપેલા છે કે કઈ રીતે તેમાં કેટલા બોન્ડ આવેલા છે, ડબલ બોન્ડ, જેના કારણે જે છે તેની વેલ્યુ અથવા તો કેટલા પર્સન્ટેજ તે આયોડિન એબ્ઝોર્બ કરે છે. ઓલેઇક એસિડ કન્ટેનિંગ 1 ડબલ બોન્ડ. ઓલેઇક એસિડ જે છે
તેની અંદર એક ડબલ બોન્ડ આવેલો છે જે એબ્સોર્બ કરે છે 99% આયોડિન. એવી જ રીતે લિનોલેઇક એસિડ જે છે તેમાં 2 ડબલ બોન્ડ આવેલા છે જે એબ્સોર્બ કરે છે 181% આયોડિન. અને લિનોલિનિક એસિડ જે છે કે જેની અંદર 3 ડબલ બોન્ડ આવેલા છે તે એબ્સોર્બ કરે છે 274% આયોડિન. જો આપણે નોન ડ્રાઇંગ ઓઇલ્સની વાત કરીએ તો તેમાં એક ડબલ બોન્ડ આવેલો છે અને તેની એબ્સોર્બ કરે છે આયોડિન જે છે તેની વેલ્યુ લગભગ હોય છે 90%થી નીચે. સેમી ડ્રાઇંગ ઓઇલની વાત કરીએ તો તેનો સમ પ્રપોર્ઝન જે છે તેમાં જે ડબલ બોન્ડનું કેટલુંક પ્રમાણ જોવા મળે છે આથી કરીને જે છે સેમી ડ્રાઇંગ ઓઇલ્સની અંદર જે આયોડિન વેલ્યુ છે 150થી નીચે હોય છે. જ્યારે જે ઓઇલ કન્ટેનિંગ પ્રપોર્ઝન ઓફ ટ્રિપલ બોન્ડ હોય રાઈટ તેની આયોડિન વેલ્યુ હશે 150થી વધારે. અને તેવા જે ઓઇલ છે તેને કહેવામાં આવે છે drying oils. So these are the different iodine values for the different types of oils. Now let's discuss about આપણે વાત કરીએ વાઇઝ મેથડ. આ એક પદ્ધતિ છે કે જેની મદદથી તેલ અથવા તો ફેટમાં જે આયોડિનની સંખ્યા જે છે તેને નિર્ધારણ કરવા માટે થઈને વાઇઝ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. વાઇઝ રિએજન્ટ છે જે છે એ પ્રિપેર્ડ કરવામાં આવે છે. કઈ રીતે? તો કે વાઇઝ રિએજન્ટ ઇઝ પ્રિપેર્ડ બાય ડિઝોલ્વિંગ 8.5 ગ્રામ ઓફ આયોડિન and 7.5 gram of iodine monochloride on warm glacial acetic acid and then making up to 1000 ml by cold glacial acetic acid. જો આપણે વાઇઝ રિએજન્ટની વાત કરીએ તો અહીંયા જેમ કીધેલું છે તેમ તે બનાવવા માટે થઈને જે છે એ 8.5 ગ્રામ આયોડિન અને 7.5 ગ્રામ જે છે આયોડિન મોનોક્લોરાઇડ છે તેને જે છે હુંફાળા ગ્લેશિયલ એસિટિક એસિડ વામ એટલે કે થોડું હુંફાળું એવું ગ્લેશિયલ એસિટિકની અંદર જે છે એડ કરવામાં આવે છે. ત્યારબાદ જે છે તેને ઠંડુ પાણીને 1000 ml જેટલું બનાવવામાં આવે છે. હવે જો આપણે તેના મેથડની વાત કરીએ તો છે કે ભાઈ જો સેચ્યુરેશન વધારે હોય વેઇટ એક્યુરેટલી 0.1 ગ્રામ, ઇફ સેચ્યુરેશન ઇઝ હાઈ 2.5 ગ્રામ, ઇફ સેચ્યુરેશન ઇઝ અનસેચ્યુરેશન ઇઝ લો. જો અનસેચ્યુરેશન જે છે વધારે હોય તો તે લેવાનું છે 0.1 ગ્રામ અને જો ઓછું હોય તો લેવાનું છે 0.5 ગ્રામ. હવે બીજું કીધેલું છે ઓફ ધ સેમ્પલ ઇન 250 to 300 ml ગ્લાસ સ્ટોપડ ફ્લાસ્ક. ગ્લાસ સ્ટોપડ ફ્લાસ્ક એટલે કે કેવા પ્રકારના ફ્લાસ્ક કે જેની ઉપર આપણે એવું કહી શકીએ કાચનું એક ઢાંકણ જેવી રચના હોય છે રાઈટ. ડિઝોલ્વ ધ સેમ્પલ ઇન 10 ml ઓફ ક્લોરોફોર્મ ઓર કાર્બન ટેટ્રાક્લોરાઇડ વોર્મિંગ સ્લાઇટલી ઇફ નેસેસરી. હવે આ જે છે એ સેમ્પલને લીધા પછી જે છે અહીંયા કીધેલું છે કે તેને ગ્લાસ સ્ટોપડ ફ્લાસ્કની અંદર તમારે લેવાનું છે. હવે આ સેમ્પલ છે તેને તમારે 10 ml ક્લોરોફોર્મ અથવા તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ જે છે તેની અંદર જે છે ડિઝોલ્વ કરવાનું છે અને તેને આ પ્રક્રિયા દરમિયાન જો નેસેસરી હોય તો પછી તમારે તેને સ્લાઇટલી વોર્મ એટલે કે થોડા જે આ સોલ્યુશન છે તેને ગરમ કરવાનું છે. Cool the solution well if formed and then add similar volume of CHCl3 or CCl4 એટલે flask containing no sample means blank. આપણે જો તમને યાદ હોય તો સફોનિફિકેશન વેલ્યુની અંદર પણ જે પ્રમાણે આપણે જોયું હતું તે પ્રમાણે અહીંયા પણ તમારે એક અનધર ફ્લાસ્ક લેવાનો છે કે જેની અંદર તમારે શું કરવાનું છે કે જે સોલ્યુશન થાય છે અને સિમિલર વોલ્યુમનું જે છે એ ક્લોરોફોર્મ અને બીજા કોનિકલ ફ્લાસ્કની અંદર જે છે લેવાનું છે કે જેની અંદર જે છે કોઈપણ જાતનું સેમ્પલ તમારે અહીંયા એડ કરવાનું નથી. ત્યારબાદ નાવ એડ 25 ml ઓફ ધ વાઇઝ સોલ્યુશન ઇન્ટુ ધ ફ્લાસ્ક કન્ટેનિંગ ધ સેમ્પલ એન્ડ એન ઇક્વલ વોલ્યુમ ઇન્ટુ બ્લેન્ક. હવે જેટલું સોલ્યુશન તમે જે લીધેલું છે ફર્સ્ટ 0.1 ગ્રામ કે 0.5 ગ્રામ એની અંદર જે છે તમારે વાઇઝ સોલ્યુશન એડ કરવાનું છે ફ્લાસ્કમાં કે જેની અંદર જે સેમ્પલની તમારે આયોડિન નંબર જે છે ફાઇન્ડ આઉટ કરવાનો છે. સેમ ઇક્વલ વોલ્યુમ જે છે 25 ml એટલું તમારે અનધર ફ્લાસ્ક કે જેની અંદર તમે સેમ્પલ નથી લીધું તેમાં તેને એડ કરવાનું છે. શેક ઈચ ફ્લાસ્ક વેરી vigorously and allow them to stand in a dark for about half. The solution in each flask are diluted with 50 to 100 ml of water and add 15 ml of 10% KI solution is added to the solution in each flask. હવે જે આ સોલ્યુશન છે જે ઈચ ફ્લાસ્ક રહેલું છે તેને તમારે ડાયલ્યુટેડ કરવાનું છે 50 થી 100 ml વોટર લઈને અને ત્યારબાદ તેમાં જે છે 15 ml જે છે 10% KI સોલ્યુશનને એડ કરવાનું છે દરેક ફ્લાસ્કની અંદર. એક બ્લેન્કમાં અને બીજું જે છે સેમ્પલ લીધેલું છે તેમાં. ધ સ્ટોપર એન્ડ સાઇડ્સ ઓફ ધ બીકર આર રિન્સેડ વિથ ધ જે સ્ટોપર્ડ ફ્લાસ્ક છે તેને તમારે ઉપરની સાઈડથી અને બાજુની સાઈડમાંથી જે બીકર જે છે તેને તમારે પાણીથી વોશ કરવાના છે. નાવ ટાઇટ્રેટ ધ સોલ્યુશન વિથ સ્ટાન્ડર્ડ 0.1 નોર્મલ Na2H2O3 કે જેને સ્ટેન્ડર્ડાઇઝ કરવામાં આવેલું હોય સ્ટાન્ડર્ડ પોટેશિયમ ડાયક્રોમેટ સોલ્યુશન સાથે. Start solution is added when yellow color nearly disappear by the addition of the sulfate. હવે
આ જે પ્રોસેસ થાય છે તે દરમિયાન તમારે તેમાં સ્ટાર્ટ સોલ્યુશન એડ કરવાનું છે કે જ્યારે આ જે સોલ્યુશન છે તેનો યલો કલર જે છે એ નિયરલી ડિસઅપિયર થઈ ગયો હોય અને તેમાં તમે જે છે સલ્ફેટ એડ કર્યું ત્યારે ટ્રાઇટ્રેટ ધ સોલ્યુશન અપ ટુ એન્ડ પોઈન્ટ વેન બ્લુ કલર ફોર્મ બાય ધ એડિશન ઓફ સ્ટાર્ચ ઇઝ સડનલી ડિસ્ચાર્જ. તો ફાઇનલી જે છે એ બ્લુ કલર જે છે ફોર્મ થાય છે બાય એડિશન ઓફ સ્ટાર્ચ અને સડનલી જે છે તે ડિસ્ચાર્જ થાય છે. હવે જો કેલ્ક્યુલેશનની આપણે વાત કરીએ તો આયોડિન વેલ્યુનું કેલ્ક્યુલેશન છે નીચેના ફોર્મ્યુલા પ્રમાણે તમે જે ફાઇન્ડ આઉટ કરી શકો છો. ફર્સ્ટ જે છે ml ઓફ Na2H2O3 રિક્વાયર્ડ ફોર બ્લેન્ક માઇનસ ml ઓફ N2H2O3 રિક્વાયર્ડ ફોર અ સેમ્પલ ઇન્ટુ નોર્માલિટી ઓફ N2H2O3 ઇન્ટુ 12.692 ઓવર વેઇટ ઓફ સેમ્પલ. Na2H2O3 એટલે કે જે થાયોસલ્ફેટ રિક્વાયર્ડ ફોર અ બ્લેન્ક એનાથી માઇનસ જે છે વેલ્યુ તમારે લેવાની છે કોની તો કે ml ઓફ થાયોસલ્ફેટ રિક્વાયર્ડ ફોર સેમ્પલ એને તમારે ગુણાકારમાં લેવાનું છે નોર્માલિટી ઓફ થાયોસલ્ફેટ ઇન્ટુ 12.692 અને છેદમાં લેવાનું છે તમારે વેઇટ ઓફ સેમ્પલ. તો આ જે છે તમે તેની મદદથી આયોડિન વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરી શકો છો. ઓકે, લાસ્ટ જે છે રિચર્ડ મિસલ વેલ્યુ. તો આ વેલ્યુ જે છે તે રિપ્રેઝન્ટ કરે છે અમાઉન્ટ ઓફ વોલાટાઇલ એન્ડ વોટર સોલ્યુબલ એસિડ કમ્પોનન્ટ્સ ઓફ ઓઇલ અને ફેટ, રાઈટ. હવે જો તેની આપણે ડેફિનેશનની વાત કરીએ તો ધ નંબર ઓફ ml ઓફ 10th નોર્મલ કોસ્ટિક સોડા રિક્વાયર્ડ ટુ ન્યુટ્રલાઇઝ ધ વોલાટાઇલ એસિડ્સ ઓબ્ટેન્ડ ફ્રોમ એક્ઝેક્ટલી 5 ગ્રામ્સ ઓફ ધ સેમ્પલ બાય સફોનિફિકેશન એન્ડ એસિડિફિકેશન. તો આપણે જ્યારે કોઈ પણ 5 ગ્રામ જે છે સેમ્પલ લઈએ છીએ કે જે આપણને સફોનિફિકેશન અને એસિડિફિકેશન દ્વારા મળેલું છે તો તેની અંદર જે ml ઓફ 10th નોર્મલ કોસ્ટિક સોડા રિક્વાયર્ડ જે છે આ વોલાટાઇલ એસિડને ન્યુટ્રલાઇઝ કરવા માટે કે જે આપણને સફોનિફિકેશન અને એસિડિફિકેશન વેલ્યુમાંથી મળેલા છે તો તેને કહેવામાં આવે છે રિચર્ડ મિસલ વેલ્યુ. તેનું શોર્ટ ફોર્મ છે RM વેલ્યુ. ધ RM વેલ્યુ ઓફ લાર્ડ ઇઝ 0 ઓફ કોકોનટ ઓઇલ ઇઝ અબાઉટ 8 એન્ડ ધેટ ઓફ બટર ઇઝ 17.35. તો અહીંયા અલગ અલગ જે છે RM વેલ્યુ આપેલી છે. લાર્ડ એટલે કે એક પ્રકારની એનિમલ ફેટ તેની વેલ્યુ જે છે 0 છે, કોકોનટ ઓઇલની 8 અને બટર જે છે તેની છે 17.35. હવે જો તેને આપણે પ્રોસીજરની વાત કરીએ તો વેઇટ 5 ગ્રામ ઓફ ધ સેમ્પલ ઇન અ 300 ml ફ્લાસ્ક એન્ડ 10 ml 95% ઇથાઇલ આલ્કોહોલ એન્ડ 2 ml ઓફ 50% કોસ્ટિક સોડા સોલ્યુશન. સૌપ્રથમ જે છે 5 ગ્રામ આપણે જે કોઈ ઓઇલ કે ફેટ કે જેનું સેમ્પલ આપણે લેવાનું છે તે લઈશું અને 300 ml ફ્લાસ્કની અંદર એડ કરીશું અને ત્યારબાદ તેમાં 10 ml જે છે 95% ઇથાઇલ આલ્કોહોલ અને 2 ml છે 50% કોસ્ટિક સોડાના સોલ્યુશનને એડ કરીશું. ધ મિક્સચર ઇઝ બોઇલ્ડ ફોર અબાઉટ 1 hour અંડર રિફ્લેક્સ ફોર સેફોનિફાઈંગ ધ મટીરિયલ. ત્યારબાદ જે છે આ મટીરિયલ જે છે અથવા તો આ જે મિક્સચર જે છે તેને આપણે ગરમ કરીશું અબાઉટ 1 કલાક અંડર રિફ્લેક્શન ફોર સફોનિફાઈંગ ધ મટીરિયલ. After saponification, alcohol is removed by heating the solution on a water bath and the dry soap thus formed is dissolved in 100 ml of distilled water. Saponification થયા બાદ આલ્કોહોલ જે છે તેને રિમૂવ કરવામાં આવે છે વિથ ધ હેલ્પ ઓફ હીટિંગ ધ સોલ્યુશન ઓન અ વોટર બાથ એન્ડ ડ્રાય સોપ છે તેનું જે છે ફોર્મ થાય છે. હવે આ જે ડ્રાય સોપ છે તેનું ફોર્મેશન થયું છે તેને ડિઝોલ્વ કરવામાં આવે છે 100 ml ડિસ્ટિલ વોટરની અંદર. ધ સોપ ઇઝ ધેન એસિડિફાઈડ વિથ 50 ml ઓફ ડાઈ એઝેનિયમ સોલ્ટ. એઝ અ રિઝલ્ટ ઓફ વિચ ધ સોપ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ સોડિયમ સલ્ફેટ એન્ડ ધ ફેટી એસિડ. ત્યારબાદ જે છે આ સોપ જે છે તેને એસિડિફાઈડ કરવામાં આવે છે 50 ml ડાઈ એઝેનિયમ સલ્ફેટ સાથે. તેના પરિણામે જે છે સોપ જે છે કન્વર્ટ થઈ જાય છે સોડિયમ સલ્ફેટમાં અને ફેટી એસિડમાં. ધ એક્વિયસ મિક્સચર ઇઝ ધેન ડિસ્ટિલ્ડ એન્ડ ધ ડિસ્ટિલેટેડ ઇઝ કલેક્ટેડ 110 ml એન્ડ ધેન ફિલ્ટરેડ. હવે ડિસ્ટિલેટેડ એટલે કે ડિસ્ટિલેશન બાદ જે પ્રોડક્ટ રહેલી છે તેને ડિસ્ટિલેટ કહેવામાં આવે છે. તો આ જે એક્વિયસ મિક્સચર છે તેને ડિસ્ટિલેશન પ્રોસેસ થ્રુ જે છે એ ડિસ્ટિલેટની અંદર કન્વર્ટ કરવામાં આવે છે અને તેને જે છે કલેક્ટ કરીને તેને ફિલ્ટર કરવામાં આવે છે. 100 ml ઓફ ધ ડિસ્ટિલેટ ઇઝ ટાઇટ્રેટેડ અગેન્સ્ટ 0.1 નોર્મલ કોસ્ટિક સોડા યુઝિંગ ફિનોલ્ફથલીન એઝ એન ઇન્ડિકેટર. ત્યારબાદ જે આપણને જે પ્રોડક્ટ મળી છે અથવા તો જે ડિસ્ટિલેટ મળ્યું છે તેને ટાઇટ્રેટેડ જે છે અથવા તો આપણે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો જે ફિલ્ટરેટ મળ્યું છે તેને ટાઇટ્રેટેડ કરવામાં આવે છે અગેન્સ્ટ 0.1 નોર્મલ કોસ્ટિક સોડા વિથ ધ યુઝિંગ ઓફ ફિનોલ્ફથલીન એઝ એન ઇન્ડિકેટર. હવે જો એના કેલ્ક્યુલેશનની વાત કરીએ તો સિમ્પલ અહીંયા કેલ્ક્યુલેશન એવી દર્શાવેલી છે કે ભાઈ VML ઓફ 0.1 નોર્મલ કોસ્ટિક સોડાની જરૂરિયાત પડે છે ક્યારે તો કે 100 ml ઓફ વોલાટાઇલ ફેટી એસિડ સોલ્યુશનને ન્યુટ્રલાઇઝ કરવા માટે. તો આના માટે થઈને જે છે RM વેલ્યુની આપણે વાત કરીએ તો તે આપણને મળશે ધ RM વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ 1.1. Students, this is the end of this chapter. Take care. Jai Shri Krishna.